સો ગુડ મોર્નિંગ એવરીવન. આજે છે શ્રાવણનો પહેલો દિવસ અને આજથી થોડું રૂટીન સેટ કરવાની ટ્રાય કરું છું. સો આજે હું 5:30ના ઉઠી ગયો છું, થોડી એક્સરસાઇઝ કરી, રેડી થયો અને શ્રાવણ છે તો આજથી હું આખો મહિનો રુદ્રાભિષેક કરીશ. તો એના માટે થોડું મંદિર સાફ કર્યું અને આ જે તોરણ છે આર્ટિફિશિયલ ફ્લાવરનું એ લગાવ્યું છે. આજથી ટ્રાય કરીશ કે થોડું ડિસિપ્લિન અને થોડું રૂટીન જે છે એક સ્કેડ્યુલ સેટ થઈ જાય. અહીં મેં રુદ્રાભિષેક સ્ટાર્ટ કરી દીધો છે, જેમાં રુદ્રાભિષેક જે સ્તોત્ર છે એનું પઠન કરીને હું અભિષેક કરું છું શિવજીનો. મારા ઘરે જ પારદ શિવલિંગ છે. ત્યારબાદ હું મંદિરે જવા માટે નીકળી ગયો હતો. હેલો એવરીવન. સો ઇટ્સ ઓલમોસ્ટ 6:45. ઘણા દિવસથી બહુ આળસ ભરાઈ ગઈ હતી શરીરમાં. આખો દિવસ એકદમ લેઝી પડી રહેવાનું, કંઈક કામ કરવાનું એ નહીં, ઉઠવાનું મન નહીં થતું હતું. બટ ગઈકાલે રાત્રે ડિસાઈડ કર્યું કે આજથી શ્રાવણ શરૂ થાય છે તો નાવ વિલ બેક ટુ ધી રૂટીન. અને સવારે ઉઠીને એક્સરસાઇઝ કરી લીધી, દેન રેડી થઈને રુદ્રાભિષેક સ્ટાર્ટ કર્યો છે. આખો મહિનો આપણે રુદ્રાભિષેક કરશું. અને થોડો ટાઈમ બચ્યો હતો તો ઘરની નજીક જ એક અંબા માતાનું મંદિર છે, ત્યાં જઈને અંબા માતા અને શંકર ભગવાનના દર્શન કરી લીધા. એન્ડ નાવ ગોઈંગ ટુ ગેટ રેડી ફોર માય જોબ. અને આજથી વ્લોગિંગ પણ સ્ટાર્ટ કરવાનું નક્કી કર્યું છે. હોપફુલી તમે લોકો સાથ આપશો. હર હર મહાદેવ. ત્યારબાદ યુનિવર્સિટી જવા માટે નીકળી ગયો હતો અને 8:30નો ટાઈમ છે, પણ હું 8 વાગે જ પહોંચી ગયો. બટ ઓબ્વિયસ જોબ અવર્સમાં શૂટિંગ નહીં કરી શકું. સો હવે ડાયરેક્ટ આ ઇવનિંગ વોકનો લેકનો વ્યૂ છે બાબેનનો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.